કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરા શહેરના જૂનગઢી વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતીક યા હુસેન સઈદ મસ્તાન બાવા રહેમતુલ્લાહ અલૈની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહ કમિટી દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ તથા જોઈન્ટ પીઆઈ પ્રજાપતિ સાહેબ તથા કુંભારવાડાના પીઆઈ શ્રી મિશ્રા સાહેબ સહિત પોલીસગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં રોજદારોએ હાજરી આપી હતી। કાર્યક્રમના આયોજક હાજી દસ્તગીર શેખ ઉર્ફે બોલુ બાપુએ કાજલ બુલેટિનને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આ પવિત્ર કામમાં વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભેગા મળીને આ કાર્ય તેઓ કરી રહ્યા છે। આ પ્રસંગે દરગાહ કમિટીના શ્રી જયેશભાઈ ચોકસી, સાજિદભાઈ બિલ્ડર, જીતુભાઈ બારોટ, પૂનમબેન સોની, ગોપાલભાઈ શાહ, સૈયદ હસન અલી નાપાડવાલા બાવા અને વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર રાજાભાઈ સાથે જૂનીગઢીના વિક્કીભાઈ શિંદે તથા તેમના મિત્રો અને રેખાબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાજલ બુલેટિનથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। રમજાન મુબારકનો 20મો રોજો છે અને 20મા રોજાના દિવસે હુસેન સૈયદ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ઇફતારીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ ઇફતારીનો કાર્યક્રમ દર વર્ષે કોમી એકતામાં થાય છે। અમારા જૂનગઢીના આજુબાજુના વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ ઇફતારી કરે છે અને આ કાર્યક્રમની અંદર સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે। કુમારવાડા પોલીસ સ્ટેશનના અધિકારી મિશ્રા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે। સિટી પોલીસ સ્ટેશનના અધિકારી જે જોઈન્ટ પીઆઈ છે પ્રજાપતિ સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા છે। અમારા જૂનગઢીના ગણેશ મંડળના પ્રમુખ વિક્કીભાઈ શિંદે એ પણ ઉપસ્થિત રહ્યા છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, સાજિદભાઈ બિલ્ડર અને પૂનમબેન સોની, રેખાબેન ઠાકોર એવા ઘણા સભ્યો એક થઈને આ દર વર્ષે સેવા આપીએ છીએ। છેલ્લા કેટલા સમયથી આ કાર્યક્રમ યોજવામાં આવે આ 10 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। હું હાજી દસ્તગીર શેખ બોલુ બાપુ। इधर बेटा, इधर बेटा। फोटो ले लो। મસ્તાન બાવાની દરગાહ જૂનગઢી પાસે આવેલ છે। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે। આ દરગાહના ટ્રસ્ટીઓ હિન્દુ અને મુસ્લિમ બંને છે અને આ કોમી એકલાસ જળવાઈ રહે વડોદરા શહેરમાં એ બાબતે મસ્તાન બાવા દરગાહના ટ્રસ્ટીઓ તરફથી, આયોજકો તરફથી ઘણા એવા પ્રોગ્રામો કરેલા છે અને આજ રોજ 20મા રોજાએ અમને ઇફતારી માટે બોલાય એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને વડોદરા શહેરમાં કોમી એકલાસ જળવાઈ રહે અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ તહેવાર શાંતિથી ઉજવે એ બદલ શુભકામના।
આજના પ્રસંગે સમાજને શું સંદેશો આપો? આજના પ્રસંગમાં જે મસ્તાન બાબા જૂની ગલીમાં દરગાહ છે, ભોલુ બાપુ એ દરગાહ પર દર વર્ષે ને આ વર્ષે બી જે રોજા છોડવાનો પ્રોગ્રામ રાખેલો છે, જે કોમી એકતાનો એકલાસ રાખે, દર વર્ષે આવો પ્રોગ્રામ કરે છે અને આજુબાજુનો હિન્દુ મુસ્લિમ ભાઈચારો રહે એ ભોલુ બાપુનો પ્રયત્ન બહુ સારો છે ને આવો પ્રયત્ન ચાલે એવી અમને આશા છે ને ભોલુ બાપુ બહુ આમાં સારું દરગાહ તરફથી આ પાર્ટી કાયમ રાખે છે એ અમને બી સારું લાગે છે ને કોમી એકતાનું એકલાસ જાળવી રાખે છે એ અમારી આશા છે. विक्की सिंधे जूनीगढ़ मित्र मंडल. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें